નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। સાબરકાંઠા જિલ્લાના સવગઢ પાનપુર વિસ્તારમાં આવેલી સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની તપાસ એલસીબીને સોંપવામાં આવી। સાબરકાંઠા જિલ્લા સવગઢ પાનપુર વિસ્તારમાં આવેલી સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ કરેલા કૌભાંડને લઈને ગ્રામ્ય પોલીસ સ્ટેશને નોંધાયેલા ફરિયાદોના આધારે કેસ એલસીબી પોલીસને સોંપવામાં આવતા જ લોકોમાં જોડે સિકંદર લોઢા તથા તેમના મળતિયાઓ દ્વારા કરવામાં આવેલા કૌભાંડ મામલે યોગ્ય તપાસ થાય અને જે લોકો સાથે આ પ્રકારનું ફ્રોડ કરવામાં આવ્યું છે તેને ન્યાય મળે તે અર્થે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે અને એલસીબી ઓફિસ ખાતે પીડિત લોકો દ્વારા રજૂઆત કરવા માટે કિરીટ લોક દ્વારા સિકંદર લોઢાને બને તેટલા જલ્દી એરેસ્ટ કરી ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। આ કેસમાં ભોગ બનનાર લોકોમાં સૌથી વધુ ગુજરાત સિવાયના અન્ય રાજ્યના લોકો જોવા મળી રહ્યા છે। રિપોર્ટ રજબ શાહ ફકીર, હિંમતનગર, આજ કા ભારત ન્યૂઝ। આપણે ફોટો ના રહે નોકરી ચાલુ ડ્યુટી પર આવેલું છું અને પાછા હવે